મહાદેવ ડિજિટલ ઉચડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો। તળાજાના ઉચડી ગામે ઉચડિયા મહાદેવના મંદિરે દીપમાળા યોજાય। જ્યારથી ઉચડિયા મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર સોમવારે દીપમાળા કરવામાં આવે છે। આજની દીપમાળા ઉંચડી ગામના શિવભક્ત એવા ગોહિલ મુકેશભાઈ ખાટાભાઈ અને તેમના પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને શિવભક્તો ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના સાનિધ્યમાં પધારે। જય ઉચડી। ઉચડી ગામના સ્વગોમતીબેન ગોપાભાઈ અણધણને શિવભક્તો દ્વારા મહાદેવના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ઉચડિયા મહાદેવ તેમના આત્માને શાંતિ આપે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। ભક્તિ અવિચળયાપો દશમા શિવ રામેશ્વર દશમા શિવ રામેશ્વર શેત નિદુકાય नीचे में कीजिए अस्मी डाल ले લાંબા સમય પછી આવ્યો છું એટલે માફ કરજો કે કામના લીધે અથવા તો કોઈ પરિસ્થિતિને લીધે નથી આવતું, પણ ઉંચડી ગામની અંદર અણગણ પરિવારમાં એક માજી એક્સપર્ટ થઈ ગયા છે આપણા ગોમતીબેન ગોપાભાઈ અણગણ
સૌપ્રથમ આપણે એમના આત્મકલ્યાણ માટે 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપી દઈએ. બધા મારી જોડે આંખો બંધ કરી દે, હાથ જોડીને. ઓમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ પુરમારુકમેવ બંધનમ મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ શાંતિ શાંતિ. આજની દીપમાલા મુકેશભાઈ ખાટાભાઈ ગોહિલ. તો મુકેશભાઈ ખાટાભાઈ ગોહિલ એમને અને એમના પરિવારને ભગવાન શિવ, ઉછળિયા મહાદેવ અને ઉછળીના પીર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી એમના શરણોમાં આપણે શું પ્રાર્થના કરીએ. અને આજે ખૂબ સરસ મજાની ગર્વની વાત, એક સારી એવી કથા લઈને આવ્યો છું તમારી પાસે લાંબા સમય પછી, કે ભારતની અંદર જે આપણા વીર સપૂતો છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તો એમનું માન સન્માન હોય, પણ જતા રહે પછી જ્યારે એમની ખોટ વર્તાતી હોય કે એમનું ચરિત્ર અને એમના જીવનથી લોકો પ્રેરણા લેતા હોય, તો આવી જ એક કથા આજથી 1597માં જ્યારે મહારાણા પ્રતાપ થઈ ગયા, પણ ત્યાર પછી એક યુદ્ધ થયું અમેરિકા અને વિયેતનામનું. જે યુદ્ધ 1955 થી 1975. તો તમે એમ કહેશો કે ભાઈ આ શીર્ષક છે કે મહારાણા પ્રતાપે આ યુદ્ધ જીતાડ્યું કઈ રીતે, અમેરિકા જેવી મહાસત્તાને ઘૂંટણિયા પર કેમ થઈ ગઈ એમ. તો વાત કંઈક એવી છે કે 1597માં મહારાણા પ્રતાપ જ્યારે હતા ત્યારે તો એમની જે રાજસ્થાન મેવાડની ધરતી એની આગ ડાક વાગતી હતી. વીર સપૂત જ્યારે હતા ત્યારે તો એમના નામના જે ડંકા વાગતા હતા, પણ એ વ્યક્તિ જ્યારે એમનો સૂર્યાસ્ત થાય છે ત્યારબાદ 1955 થી 75 વિયેતનામ અને અમેરિકાનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ સમાપ્ત થયા પછી વિયેતનામના રાષ્ટ્રીય અધ્યક્ષને એક સહજ પ્રશ્ન કરે છે, મીડિયાવાળા પત્રકાર એમને મહોદયને પ્રશ્ન કરે છે કે સાહેબ તમે આજે યુદ્ધ જીતી ગયા છો, તો આના પાછળનું કારણ શું એમ. કેમ કે અમેરિકા જેવી મહાસત્તા એને હરાવવું એ ખૂબ મુશ્કેલ હોય છે. તો કે હા, આની પાછળનું તમને હું કારણ કહી દઉં. હા કે બોલો. કે આની અંદર મારે ભારતની અંદર વસતા અને ભારતના જે એક વીર સપૂત એમની એક જીવન ચરિત્ર તમારી સાથે ગર્વથી ભૂલી જશે. એ બીજું કોઈ નહીં પણ મહારાણા પ્રતાપનું જીવન ચરિત્ર વાંચીને એમની જે યુદ્ધ નીતિ હતી ને એ એમને અમેરિકા સામું કામે લગાડી. હવે કે નાનકડો ખોબા જેવડો દેશ અમેરિકા જેવી મહાસત્તાને જ્યારે ઘૂંટણિયા ફેરવી દેતા હોય ત્યારે એમને પ્રશ્ન કર્યો કે એમનું કારણ શું છે. કે મહારાણાનું જીવન ચરિત્ર મેં વાંચ્યું, એમની જે યુદ્ધ નીતિ હતી એ મેં અમેરિકાની યુદ્ધ નીતિ ઉપર કામે લગાડી દીધી, ત્યારે અમે અમેરિકા ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા. ત્યારે સહજ બીજો પ્રશ્ન કરવામાં આવ્યો કે આ તમે જે યુદ્ધ જીતી ગયા છો ખરેખર એનું કારણ શું. તો એને એવું કીધું કે ભાઈ ભારતની અંદર આવા વીર સપૂતો છે, એવા જો અમારા વિયેતનામની અંદર હોત ને તો આજે અમારી જે વિયેતનામ છે એને અમે વિશ્વ પર રાજ કરતા હોય. હવે આપણા મહારાણા છે ભારતના, ક્યાં વિયેતનામ ને ક્યાં અમેરિકા. પણ એક વ્યક્તિનું ચરિત્ર વાંચવાથી જો આટલો માણસ પ્રભાવિત થઈ જતો હોય તો એ વ્યક્તિ તો ખુદ ભારતના છે, આપણા ભારતના સપૂત છે. ત્યારે ભારતના લોકોએ ખૂબ આપણે ગર્વ લેવા જેવી વસ્તુ છે. ત્યારે એને બીજો પ્રશ્ન કરે છે કે તમે આ યુદ્ધ જીતી ગયા છો, ખૂબ સારું. ત્યારે થોડા દિવસ પછી એમનું અવસાન થાય છે. ત્યારે એની કબ્ર પર લખવામાં આવે છે કે મહારાણા પ્રતાપના શિષ્યની સમાધિ. વિદેશનો વિયેતનામનો રાષ્ટ્રીય અધ્યક્ષ અને એની સમાધિ ઉપર લખવામાં આવે કે મહારાણા પ્રતાપના શિષ્યની સમાધિ. આ વાતને થોડા દિવસો જાય છે ત્યાર પછી વિયેતનામના
એ વિદેશ મંત્રી ભારતના દોરા પર આવે છે, ભારતના પ્રવાસે આવે છે. વિદેશ મંત્રી હોય ને એ હંમેશા પ્રવાસ કરતા હોય અલગ અલગ દેશના. જ્યારે ભારતની અંદર પ્રવાસે આવે છે ત્યારે આપણે કોઈ વિદેશથી કે આપણા કોઈ મહેમાન આવે એટલે આપણે એમ કહીએ ને ભાઈ હાલો ભાઈ ઊંચડીની અંદર હું સારું જોવા જાઉં, તો કે ભાઈ પંકી કરશે. પહેલાં તો આપણા ઉસળિયા મહાદેવ છે, ઉસળિયા હનુમાનજી મહારાજ છે, અને હવે ખૂબ સરસ એવું ઉસળીના પીરનું મંદિર આપણે સૌ તમારા સાથ સહકારથી બનવા જઈ રહ્યું છે. ત્યારે એમનું કામ તમે જોઈ શકો કે ખૂબ સારી રીતે આજના ઉંચડીના યુવાનોએ સરસ મજાનું પૂરું કરી દીધું. બહાર ગામથી કોઈ આવે એટલે આપણે એમને દર્શન કરવા લઈ જતા હોય, મંદિરો છે, કોઈ સારી એવી જગ્યા હોય ત્યાં. તો આવી જ રીતનું વિદેશ મંત્રી આવ્યા એટલે એને ગાંધી બાપુની સમાધિ દેખાડી, દર્શન કરી લીધા. દિલ્હીનો લાલ કિલ્લો દેખાડ્યો, દર્શન કરી લીધા. પણ એના વિદેશ મંત્રીએ એમ કીધું કે ભાઈ ભારતની અંદર મારે મહારાણા પ્રતાપની સમાધિ જોવી છે, મારે એના દર્શન કરવા છે. એ સમાધિ ક્યાં આવેલી છે? તો કે એ સમાધિ તો ઉદયપુરમાં. એટલે અધિકારીઓ અને પત્રકારો છે એમને જે વિદેશ મંત્રી છે એ આખો રસાલો લઈને એ પાછા એ જે સમાધિ હતી ત્યાં જાય છે. એટલે વિયેતનામનો વિદેશ મંત્રી એ મહારાણા પ્રતાપની સમાધિએ નતમસ્તક થાય છે અને એને વંદન કરે, પ્રણામ કરે અને એમને દંડવત કરી અને બે હાથ જોડી અને પગે લાગે અને દર્શન કરે. અને ત્યારબાદ એમની પાસે રહેલી એક થેલીની અંદર મહારાણા પ્રતાપની જે સમાધિ હોય છે એ પાસેથી એક ચપટી ધૂળ લઈ અને એમના જે પાકીટ હોય છે એમની પાસે થેલો એની અંદર નાખી દે છે. ત્યારે એક પત્રકારે એને સહજ ભાવે પૂછી લીધું કે સાહેબ તમે આજે મીઠી લીધી છે એનો શું મહત્વ, એનો અર્થ શું? તો કે આ ભારત છે એ વીરોની, એ વીર પુરુષોની ભૂમિ છે. મહારાણા પ્રતાપ, શિવાજી, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, આવા તો કંઈક વીર સપૂતો થઈ ગયા છે. તો આ ભારત છે એ શૂરવીરોની ભૂમિ છે. તો આ મારી મીઠી, આ તમારી ભારતની જે માટી છે ને એ હું લઈ જઈને વિયેતનામની માટીમાં ભેળવી દઈશ. આપણી માટીની તાકાત જોજો તમે. આપણી માટી લઈને એ વિયેતનામની ધરતી પર ભેળવી દઈશ તો વિયેતનામની ધરતી પર પણ મહારાણા પ્રતાપ જેવા એ વીર સપૂતો જન્મ છે. તો આ કથા ખૂબ લાંબી અને ખૂબ સરસ છે. મારી વાતને અહીંયા હું વિરામ આપું છું, પણ 2 જ મિનિટ આપ સૌની કૃપાથી હાલ જ હું એ છત્રપતિ શિવાની ભૂમિ મહારાષ્ટ્ર મુંબઈ જઈને 4 દિવસ રોકાઈને આવ્યો છું. 2 દિવસ પહેલાં જ મેં જોયું છે. પણ ખાસ મારે આટલી જ વાત કરવી છે કે ભારત, એમાંય આપણું ગુજરાત અને એમાંય આપણું જે ભાવેણા, આપણું જે ભાવનગર, આવું ક્યાંય છે નહીં. આપણી જે માનવતા છે, આપણે જે આપણો બધાનો ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ છે, આવું મેં ક્યાંય જોયું જ નથી. ત્યાં ક્યાંય પાણીયારું નથી, કોઈ પણ જાતની તમને ક્યાંય સુવિધા ન મળે. જેટલું થાય બધો પૈસાથી. હા ભાઈ, પૈસાથી જીવવા માટે મહત્વની વસ્તુ છે. પણ આપણે ભારતની અંદર, ભાવનગરની અંદર કે ગુજરાતની અંદર તમે કોઈનો ડેલો પકડાવો એટલે તરત પાણીનો કળશો માગો એટલે 1 રૂપિયો તમને ન મળે. પાણીનો કળશો જમવાનો ટાઈમ હોય તો આ સૌરાષ્ટ્રની ધરતીને ધન્ય છે. મહારાણા પ્રતાપને વંદન, છત્રપતિ શિવાજીને વંદન અને ઊંચડીના પીરનું ખૂબ સરસ મજાનું સારું એવું કાર્ય મંદિરનું આપણે પુરાણનું શરૂ કર્યું છે. તો આપ સૌના સાથ સહકારથી ખૂબ સારું એવું ઊંચડી ગામનો ધાર્મિક વિકાસ ખૂબ સારો એવો થઈ રહ્યો છે. ત્યારે પધારેલા તમામ શિવભક્તોને મારા જય ભોળાનાથ. જય ભોળાનાથ.